નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો ને વિડીયોને અંત સુધી જોતા રહેજો કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી। મતદાન વધારવા માટે નવો પ્રયોગ મિત્રો એટલે કે મતદાન વધારવા માટે નવો પ્રયોગ કરવામાં આવ્યો છે ને મહિલાનું મતદાન મુખ્ય ચૂંટણી અધિકારી ગુજરાત દ્વારા મતદાન માટે આમંત્રણ આપતો પત્ર આપવામાં આવ્યો છે અને સૌ કુટુંબ મતદાન કરવા માટે આમંત્રણ આપવામાં આવશે અને 20 લાખ વધુ મહિલાઓને આમંત્રણ મોકલાઈ રહ્યું છે અને આમંત્રણ પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। પાન કાર્ડ ધારકો આપે ધ્યાન એટલે કે જે લોકો પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું બાકી હોય તે વહેલી તકે પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે અને જ્યારે કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે અનુસાર દેશના 70 કરોડ પાન કાર્ડ ધારકો જેમાંથી 10 કરોડ લોકોને પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાયેલું નથી પણ જો આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક હોય તો તમે મોટી રકમ વ્યવહાર બેંક દ્વારા કરી શકો નહીં અને સરકાર યોજનાનો લાભ પણ મેળવી નહીં શકો તેમજ ઉમા ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં જોકે લાંબા સમયમાં પાન અને આધાર કાર્ડ લિંક નથી તો ગભરાશો નહીં। પજવાલા પીએનજી મફત એટલે કે ઘરગથ્થુ ઇંધણ એલપીજીની જગ્યાએ પીએનજીમાં રાહત પટારો ખુલવાનો છે જેમાં ગરીબોને પીએનજી કનેક્શન નિઃશુલ્ક આપી બાદમાં ગેસ ઉપર સબસિડી પણ આપવામાં પેટ્રોલ અને નીચર ગેસ મંત્રાલય કમર કસીને આ યોજનાનો ઉજ્જવલા યોજના તજ ઉપર હશે અને તેનું નામ પ્રજ્વાલા યોજના રાખવાનું પણ વિચારણ હેઠળ છે મિત્રો। સોનાના ભાવ સાંભળીને એસીસમાં પરેશો વળશે સોનાનું સતત નવી ઓલ ટાઈમ હાઈ બનાવી રહ્યું છે અને આ વર્ષ સોનાના ભાવમાં અત્યાર સુધીમાં 14% વધારો જોવા મળ્યો છે અને સોનાના ભાવ ઇતિહાસ વધારો ચાલુ છે અને ગઈકાલે બુધવાર સોનાના ભાવ ઇતિહાસમાં પ્રથમ વખત 72,000ની સપાટી પર પાર કરવાનો સફળ રહ્યો હતો અને આજે ગુરુવાર સ્થાનિક બજારમાં સોનાનો ભાવ વધુ વધારો જોવા મળ્યો હતો અને આજે સોનાનો 24 કેરેટ 72,120 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઇતિહાસ ટોચ પહોંચી ગયું છે અને 24 કેરેટના સોનાના ભાવ ગુજરાતમાં 73,988 બોલાઈ રહ્યા છે મિત્રો। પીએમ કિસાનનો 17મો હપ્તો માટે નોંધણી શરૂ એટલે કે દેશના કરોડો ખેડૂતને ખાતામાં 16મો હપ્તો રકમ આવી ગઈ છે અને કેટલાક ખેડૂતને હજુ પણ યોજનાનો લાભ વંચિત છે અને પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો લઈને એક અપડેટ આવી છે કે 17મા હપ્તા માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે મિત્રોને આજે અમે તમને જણાવીશું કે કયા ખેડૂતનો 17મો હપ્તો લાભ નહીં મળે અને શા માટે પીએમ કિસાનની યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર પહેલા પીએમ કિસાન યોજના સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી આવશ્યક છે અને અહીં જમણી બાજુ ફોન પર ક્લિક કર્યું છે અને તમારે નોંધણી કરવી પડશે અને તમને જણાવી દઈએ કે રજિસ્ટ્રેશન માટે તમારે આધાર કાર્ડ બેંકની પાસબુક જમીનના દસ્તાવેજો સરનામાનો પુરાવા સાથે આપવો પડશે। દેવા માફી અંગે જાહેરાત મિત્રો એટલે કે દેશના કરોડો કરદાતાઓ એટલે કે જે વ્યક્તિ ટેક્સ ભરે છે જેમને ધ્યાનમાં રાખીને મોદી સરકાર તેમની મોટી રાહત આપે છે અને આ તરફ મોદી સરકાર દરેક કરદાતાઓને 1 લાખ રૂપિયા સુધીની બાકી ટેક્સ ડિમાન્ડ માફ કરવામાં આવશે જેવી રીતે કરદાતાઓને છે તો એમનું ટેક્સ ડિમાન્ડમાં રાહત આપવામાં આવી તો ખેડૂતને પણ દેવા માફ થવા જોઈએ અને લોકોને રાહત મળે તે ખેડૂતોને કેમ નહીં આવે વિભાગના નાના કરીને માગણીઓ ઉપાડવા માટે કરદાતાઓની ઠીઠ 1 લાખ રૂપિયા સુધીની મર્યાદા નક્કી કરી છે અને મિત્રો આપણે જણાવી દઈએ કે વચગાળાની બજેટ રજૂ થયું હતું તેમાં પ્રતીક્ષા કરવાની માગણી હતી પરંતુ તેની પાછી ખેંચવાની જાહેરાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી સમય ચૂંટણી આવે છે અને ચૂંટણીને ટાણે તમે પણ દેવા માફી અંગે માગણી ઉઠાવજો।